નમસ્કાર મિત્રો, હું છું દેવેન અમરેલિયા પ્રાઇમ ટીવી ન્યૂઝમાં આપણે ફરી જોડાયા છીએ. કહેવાય છે કે રાજકારણમાં ક્યારેય કોઈ દુશ્મન નથી હોતું કે ક્યારેય કોઈ દોસ્ત નથી હોતું. સૌના હિત સમાયેલા હોય છે અને એટલે જ બધા ક્યારેય કોઈ નજીક આવી જાય, ક્યારેય કોઈ દૂર થાય. હજી હમણાંની જ વાત છે કે જ્યારે બંગાળમાં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ અને ટીએમસી એટલે કે તૃણમૂલ કોંગ્રેસ બે અલગ અલગ હતા. પણ અત્યારે એવી વાત થઈ રહી છે કે મમતા બેનર્જીની પાર્ટી છે એ કોંગ્રેસમાં વિલીકરણ થઈ જશે. હજી આ પણ શ્યોર નથી અને કોઈ એવી વાત પણ નથી. પણ વાતચીત જે રીતે 3 દિવસ પહેલાં બધા ઇન્ડિયા ગઠબંધનની જે લોકોની મિટિંગ થઈ હતી અને ત્યારે જે તે રીતે જે દ્રશ્યો સામે આવ્યા ત્યારે આપણે જોયું જ હતું. અને 2 દિવસથી એ વાત પણ હાલે છે કે મમતા બેનર્જી અને રાહુલ ગાંધીની અને સોનિયા ગાંધીની જે મિટિંગો થઈ રહી છે એ ઉપરથી ચોક્કસ એવું લાગે છે કે કંઈક ને કંઈક તો થવા જઈ જ રહ્યું છે. આમ પણ હવે એની પાસે બીજો કોઈ રસ્તો પણ નથી, કારણ કે ભાજપ ખૂબ મોટો પક્ષ બની ગયો છે, એની તાકાત વધી ગઈ છે, એની સરકારે વધી ગઈ છે, અલગ અલગ રાજ્યોમાં તેઓનું મુખ્યમંત્રી વધી રહ્યા છે. એટલે એને આ રસ્તો સિવાય કોઈ બીજો રસ્તો પણ નથી. અને આમ જોઈએ તો છેલ્લા કેટલાક દિવસથી મમતા બેનર્જીના જે પક્ષમાં છે, શત્રુઘ્ન સિન્હા હોય કે યુસુફ પઠાણ હોય, એ લોકો પક્ષ છોડીને પણ જતા રહ્યા છે. એટલે અત્યારે મમતા બેનર્જી કોઈક ને કંઈક એવો સહારો ગોતી રહ્યા છે કે એનાથી ફરી પોતે મજબૂત થઈ અને તાકાતથી લડી શકે. આમ પણ મમતા બેનર્જી ખૂબ લડાયક મહિલા છે, એટલી જલ્દી હાર નહીં જ માને. અને સામે કોંગ્રેસ પાસે પણ બીજો કોઈ વિકલ્પ નથી. એટલે બે એકબીજા આમ જુઓ તો સરખે સરખા જ પોતાની તાકાત છે. એટલે બે ભેગા થવાની શક્યતા અત્યારે તો દેખાઈ રહી છે. આ નેક્સ્ટમાં શું થાય એ ખૂબ જ જેવું રસપ્રદ રહેશે. આપણે ફરી મળશું, જલ્દી મળશું. હું છું દેવેન અમરેલિયા. થેન્ક યુ વેરી મચ.